વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો। 11મા સમૂહ લગ્ન મહોત્સવમાં 120થી વધુ નવદંપતી યુગલોનો સમૂહ લગ્નનો લાભ લઈ લગ્ન કરશે। લોકડાયરાના આ કાર્યક્રમમાં ગુજરાતી જૂના સુપ્રસિદ્ધ કલાકાર કમલેશભાઈ બારોટ તેમજ તિમલીના રોક સ્ટાર પારુલબેન રાઠવા, મયંકભાઈ રાઠોડ તેમજ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા પણ પધાર્યા હતા। ત્યારે આ અનેક ગુજરાતી કલાકારોએ પધારેલા તમામ મહેમાનો તેમજ વાઘોડિયા તાલુકા અને આજુબાજુના તાલુકાની જનતાને મોજ કરાવી હતી। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા હતા। રિપોર્ટર પ્રદીપ બારિયા, વાઘોડિયા, દીવ મિરર ન્યૂઝ। એટલે આખા કલાકાર મારા જે છે એ લાગણીથી સ્નેહીથી આ જે ટીમ અહીંયા આવી છે એ મારા કોઈ પણ કાર્યક્રમ હોય, ચૂંટણીનો પ્રચાર હોય, લગ્ન હોય, સમૂહ ડાયરો કોઈ પણ કાર્યક્રમ રાખ્યો એમાં દરેકે દરેક જગ્યાએ મારી સાથે ઉભા રહ્યા છે। એટલે તમામ જીતુભાઈથી માંડીને અમારા તમામ કાર્યકર્તાઓનો, અમારા તમામ કલાકારોનો આજે અહીં આવવા બદલ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપ સૌને આજે તો ડાયરાનો પ્રસંગ છે, કાલે આ અમારા નવ દંપતીને આશીર્વાદ આપવા માટે આ નવ દંપતી એક એવું મહાસમૂહ લગ્ન થઈ રહ્યું છે, એની અંદર આપણા ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી 1 મિનિટનો પણ વિલંબ કર્યા વગર મુખ્યમંત્રી સાહેબે જ્યારે મને એવું કીધું કે તમે આટલું મોટું સેવાકીય કાર્ય કરતા હોય તો ધર્મેન્દ્રસિંહ મારે એમાં આવવું જ પડે અને એમના પીએને બોલાવીને કે ભાઈ આપણે ધર્મેન્દ્રસિંહના ત્યાં જવાનું જ છે। તો આપ પણ સૌ આજે ડાયરામાં પધાર્યા છે, તમામ મહેમાનો, મિત્રો, આપ સૌ પણ આ નવ દંપતીને આશીર્વાદ આપવા કાલે પધારજો, કારણ કે કન્યાદાન એ મહાદાન છે, આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે। આટલા મોટા મહાસમૂહ લગ્નની અંદર આપ પણ આવશો તો અમારા જે આ નવ દંપતી છે એ તમામ નવ દંપતીને આનંદ થશે, એમને પણ એવું થશે કે અમારા સમૂહ લગ્ન ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન થયા। એટલે મારી આપ સૌને વિનંતી છે કે આજે ડાયરામાં તો આપ આવ્યા છો એ બદલ આપનો આભાર માનું છું, પણ કાલે એવું ના વિચારતા કે આપણે ડાયરામાં આજે હાજરી આપી દીધી એટલે કાલે સમૂહ લગ્નની અંદર આવવાની જરૂર નથી, કારણ કે કાલનો દિવસ બહુ મહત્વનો દિવસ છે। કન્યાદાન મહાદાન છે, એની અંદર આપની હાજરી હશે તો ખરેખર જે આપણા શાસ્ત્રોક્ત પ્રમાણે કહેવામાં આવ્યું છે કે કન્યાદાન એટલે મહાદાન છે, તો એની અંદર આપની 2 મિનિટની પણ હાજરી હશે તો એ પુણ્યની અંદર જમા પાછું લખાવવાનું છે આપણા શાસ્ત્રોક્ત પ્રમાણે। એટલે આપ સૌને મારી વિનંતી છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં આપ પધારજો, કાલે પણ પધારજો અને કાલે આપણા વિસ્તારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીએ મેં જેટલું પણ માંગ્યું છે વાઘોડિયા વિધાનસભા માટે એ મને એક પણ વિલંબ કર્યા વગર 1 વર્ષની અંદર 250 કરોડ રૂપિયા વાઘોડિયા વિધાનસભાની અંદર વિકાસ માટે આપ્યા। આ વાઘોડિયાના હાઈવેથી લઈને વાઘોડિયા સુધીનો 6 લેન રોડ, વાઘોડિયાથી જરોદનો 4 લેન રોડ, વર્ષોથી જે આજવા હાઈવે ચોકડીથી લઈને આજવા સુધીનો રોડ જે વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, એ તમામ વસ્તુની એક વખત રજૂઆત કરવામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યો જ હોય, ત્યારે કાલે પોતે પધારતા હોય તો એની અંદર આપ સૌ પધારીને આપણે બધા